આ 20 વસ્તુઓ જે ભાદરવા મહિનામાં ભૂલથી પણ ન ખાવી જોઈએ. પહેલું, દહીં. આ સમયગાળા દરમિયાન દહીં હાનિકારક હોઈ શકે છે, કારણ કે તે સળવળું હોવું અને શરદી ખાંસી જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. બીજું, છાશ. છાશ ઠંડક લાવે છે, પણ જે ચોમાસામાં શરીર માટે સારી નથી. ત્રીજું, ખાટા ફળ. ખાસ કરીને નારંગી, લીંબુ અને આંબળા જેવા ખાટા ફળો પાચન માટે હાનિકારક હોઈ શકે છે. ચોથું, ફૂલકોબી. આ પાચનમાં ભારે શાક છે અને ચોમાસામાં તેમાં જીવાણુઓનો ખતરો વધી શકે છે. પાંચમું, પાલક. પાંદડાવાળા શાકમાં ચોમાસા દરમિયાન માઇક્રોબ્સ વધે છે. છઠ્ઠું, બેંગણ. ભાદરવામાં બેંગણનું સેવન ટાળવું જોઈએ, કારણ કે તે અશુદ્ધ માનવામાં આવે છે. સાતમું, આલુ એટલે બટાકા. આલુ તેલમાં તળીને ભરપૂર ખાવું ટાળવું જોઈએ, કારણ કે તે ગેસની સમસ્યાઓ વધારી શકે છે. આઠમું, મસાલેદાર ભોજન. ચોમાસામાં મસાલેદાર ખોરાક પાચન તંત્રને નુકસાન પહોંચાડી શકે છે. નવમું, તળેલી વસ્તુઓ. પૂરી, ભજીયા, સમોસા વગેરે ચોમાસામાં પચવામાં ભારે અને હાનિકારક હોય છે. દસમું, મીઠાઈ. ચાસણીવાળી મીઠાઈ, ખાસ કરીને જે લૂઝ પેકેજિંગમાં હોય, તેમાં બેક્ટેરિયા વધી શકે છે. 11મું, કાચું અથવા અર્ધ કાચું ભોજન. કાચું ભોજન ચોમાસામાં ખતરો સર્જી શકે છે, કારણ કે બેક્ટેરિયાનો ખતરો પણ વધુ હોય છે તેમાં. 12મું, પાણીવાળા ફળ. કોળું, દ્રાક્ષ જેવા પાણીવાળા ફળોને ટાળવા સલાહ આપવામાં આવે છે, કારણ કે તે પાચન મુશ્કેલ કરે છે. 13મું, મગફળી. ચોમાસામાં મગફળી ભેજને કારણે બગડી શકે છે, જે ત્વચાની સમસ્યાઓ સર્જી શકે છે. 14મું, કાંદા અને લસણ. ભાદરવામાં ધાર્મિક માન્યતા અનુસાર આ તામસિક ખોરાક ટાળવામાં આવે છે. 15મું, દૂધ. ભાદરવામાં ગાયના દૂધની ગુણવત્તા હળવી હોય છે, તેથી સાવચેતી રાખવી જોઈએ. 16મું, તુવેર અને મગ. આ શિયાળાની દાળ માને છે અને ચોમાસામાં આ ખાવાથી પેટમાં ગેસ અને અફર થઈ શકે છે. 17મું, તંબાકુ. તમાકુ અને અન્ય વ્યસનવાળા પદાર્થો આરોગ્ય માટે હાનિકારક છે, ખાસ કરીને ચોમાસાની ઋતુમાં. 18મું, તીખા આચાર. ખાટા અને મસાલેદાર આચાર ચોમાસામાં પેટની સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. 19મું, કાચી મકાઈ. કાચી અથવા અર્ધ કાચી મકાઈ ખાવી ન જોઈએ, કારણ કે તે પચવામાં ભારે હોઈ શકે છે. 20મું, લોટમાંથી બનાવેલી વસ્તુઓ. ખાસ કરીને બિસ્કિટ અને પામ જેવા લોટમાંથી બનેલા પદાર્થો પાચન માટે મુશ્કેલ બનાવી શકે છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.